સાવધાન, શું અસલી અને શું નકલી? અસલીની આડમાં નકલીનો ખેલ. તમે ઝેર તો નથી આરોગી રહ્યા ને? સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ. ભાવનગરમાં ઝડપાઈ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી. શહેર શહેર, ગામે ગામ જોવા મળી રહી છે નકલીની ભરમાર. આ દ્રશ્યો તેનો પુરાવો છે. નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર્સ, નકલી પનીર અને હવે નકલી ઘી તથા નકલી ખાતર, નકલી શરબત, નકલીની આ હારમાળાથી ગુજરાતમાં જાણે નકલી મોડલ ઉભરી આવ્યું છે. હવે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને સવાલ થાય છે કે રાજ્યમાં અસલી શું છે? છૂટક જથ્થો નહીં, નકલીની ધમધમતી ફેક્ટરીઓ. રોજે રોજ હવે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાય છે. પહેલા નકલીનો છૂટક જથ્થો ઝડપાતો હતો, હવે તો નકલીની ફેક્ટરીઓ જ ધમધમી રહી છે. એટલે ભેજાબાજોએ હવે હદ પાર કરી નાખી. 1 કિલો શુદ્ધ ઘીમાંથી બનતું હતું 15 કિલો ઝેર. ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાનત નથી છોડતા. સુરતમાં નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. છતાં પણ નકલીનો વેપલો કરનારાઓમાં કોઈ ડર નથી. ફરી આજ સુરતમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડા પાડ્યા જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી પોલીસે 2029 કિલોથી વધુ નકલી ઘી સાથે 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અધિકારીઓએ ફેક્ટરીમાં પડેલા ડબ્બાઓ અને ગરમ થઈ રહેલા લૂઝ ઘીના નમૂના લીધા હતા. આ સેમ્પલ્સને સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ ઓફિસર્સના મતે આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. ઝેર કેમિકલના એસેન્સ તેલના મિશ્રણથી ઝેર બનતું. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલો માંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું. ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા. નકલી ઘી એવું બનાવવામાં આવતું હતું કે સામાન્ય માણસ અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારે પારખી ન શકે. આરોપીઓ આ ડુપ્લિકેટ ઘી ઝૂંપડપટ્ટી વિસ્તારોની કરિયાણાની દુકાનો, હાઈવે પરની હોટેલ, ઢાબાઓ તેમજ સુરત આસપાસના જિલ્લામાં સસ્તા ભાવે વેચતા હતા. એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા. ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. ઓર્ડર મુજબ નકલી ઘી બનતું. દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું હતું નેટવર્ક.
આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું હતું. જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું. દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા. છેલ્લા 2 વર્ષથી નકલી ઘીના નામે આ લોકો જનતાને ઝેર પધરાવતા હતા. એસઓજીએ દરોડા દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી ભરત પોલરા છે અને બીજો આરોપી અમીન વાઢવણિયા છે. આ બંને શખ્સોએ વ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પોલરાએ અન્ય એક ગોડાઉન હોવાની કબૂલાત કરી હતી. તલંગપોર વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં પણ દરોડા પાડીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે. ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ. દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની હેરાફેરીનો તો પર્દાફાશ થતો જ હતો. હવે તો બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે રાજ્યમાં જ દારૂનું ઉત્પાદન કરવા માંડ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગરના મહુવા તાલુકામાં બુટલેગરોની એક ચોંકાવનારી કરામત સામે આવી. મહુવાના હરિપરા રોડ પર આવેલા એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં પોલીસ ત્રાટકી હતી, જ્યાં ડુંગળીના પ્લાન્ટની આડમાં ધમધમતી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ડિહાઇડ્રેશન પ્લાન્ટની આડમાં કારસો. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. હરિપરા રોડ પર આવેલા એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આગળના ભાગે રાબેતા મુજબ કામકાજ ચાલતું હતું, પરંતુ પ્લાન્ટની પાછળના ભાગે આવેલા એક ગુપ્ત રૂમમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની મિની ફેક્ટરી કાર્યરત હતી. અહીં નકલી દારૂ બનાવી તેને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચવાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. ભાવનગર ફ્લો સ્કોડે મોડી રાત્રે બાતમીના આધારે આ પ્લાન્ટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી તે સમયે જ પોલીસે 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે મોટી માત્રામાં ખાલી બોટલો, ડુપ્લિકેટ દારૂનો જથ્થો, સીલ મારવાનું મશીન અને કેમિકલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી. કેમિકલથી દારૂ બનાવી બ્રાન્ડના સ્ટીકર લગાવતા. બનાસકાંઠાના ઓગળ તાલુકાના માંડલા ગામે નકલી દારૂ બનાવતી એક મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરીમાં કેમિકલનો ઉપયોગ કરીને દારૂ બનાવવામાં આવતો હતો અને તેના પર બ્રાન્ડેડ દારૂના સ્ટીકર્સ લગાવવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ ભેળવીને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સનો ઉપયોગ કરી લોકોને નકલી દારૂ પધરાવવાનું નેટવર્ક ચાલતું હતું. આરોપીઓ બેરલમાં કેમિકલ મિક્સ કરી દારૂ બનાવતા અને તેના પર જાણીતી બ્રાન્ડના નકલી સ્ટીકર્સ લગાવીને વેચાણ કરતા હતા. થરા પોલીસે આ નકલી દારૂ ફેક્ટરી પર દરોડો પાડીને 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી જયેશ ઠાકોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હવે જયેશ ઠાકોર અને તેના મળતિયાઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સફેદ ઝેર વેચનાર સામે કાયદાનો ગાળિયો. સુરતમાં નકલી ઘી પહેલા નકલી પનીર પણ પકડાયું હતું. પાંડેસરામાં 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો. 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટના બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. આવા તત્વો સામે હવે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. એસઓજીએ દાખલારૂપ કાર્યવાહી કરી કારખાનાના સંચાલક મહેશકુમાર શર્મા વિરુદ્ધ બીએનએસ કલમ 274, 275 અને 318(4) હેઠળ ગુનો નોંધ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3/3/2026ના રોજ એસઓજીએ ફૂડ સેફ્ટી ઓપરેશન સાથે રાખી 1400 કિલોગ્રામ પનીર જેનો જથ્થો સીઝ કરાવેલો હતો. એનો જે આરોપી જે છે મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા, અને આ જથ્થો જે સીઝ કરેલો એના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા. આજે એનો જે નમૂનો જે છે એ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં એસઓજી દ્વારા 274, બીએનએસ 275 અને બીએનએસ 318(4) કલમ મુજબ મહેશકુમાર શર્મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે.
એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે. સુરત મનપાના ફૂડ સેફટી ઓફિસરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડ ભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે વેજીટેબલ ઓઇલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. મોકલવામાં અને તેનો પૃથ્થકરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે. જે પનીરમાં બીઆર રીડિંગ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીઆર રીડિંગ વધુ અને બીટા સિટેરોલ 1000 એટલે કે વેજ ઓઇલનું પ્રેઝન્ટ માલુમ પડેલ છે, એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. હવે આગળની FSS એક્ટ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. પનીર ખરીદનારા સામે તપાસનો સકંજો. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. ત્યારે હવે મનપા પનીર ખરીદનારા ડેરીઓ અને હોટલો સામે પણ તપાસનો સકંજો કસશે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે. આ લોકોને આગળની તપાસ એવી રીતે ચાલશે કે આ લોકો છૂટક 220 રૂપિયામાં વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, આ ડેરીની પણ તપાસ થશે અને સંચાલકોની પણ તપાસ થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. એસઓજી તથા ફૂડ સેફટી વિભાગ આગામી દિવસોમાં પણ આવી ગેરરીતિઓ સામે સતત ચકાસણી અને કડક કાર્યવાહી ચાલુ રાખશે. લોકોમાં જાગૃતિ લાવવી અને ગેરકાયદેસર ખાદ્ય ઉત્પાદનો સામે સખત પગલાં લેવા હવે સમયની માંગ બની છે.